નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં રહેતા યુવકે સુરત એરપોર્ટ પરથી કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરાવી હતી। એરપોર્ટ પર ફ્લાઇટ ઊભી હતી ત્યારે યુવકે પ્લેનના બાથરૂમમાં જઈ બીડી સળગાવી સ્મોકિંગ કર્યું હતું, જેના કારણે યુવકે ફ્લાઇટમાં સવાર 60થી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા। જોકે બાદમાં સિક્યુરિટીને બાથરૂમમાંથી ધુમાડો નીકળવાની જાણ થતાં તેઓએ તાત્કાલિક યુવકને ઝડપી લીધો હતો અને ડુમસ પોલીસને જાણ કરી યુવકને પોલીસના હવાલે કરી દીધો હતો। બીજી તરફ ડુમસ એરપોર્ટ પર ચેકિંગ કરતા CISFના જવાનો સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે યુવક ફ્લાઇટની અંદર સુધી બીડી અને માચિસ કેવી રીતે લઈ ગયો તે પણ સવાલ ઉઠી રહ્યા છે।